લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં સીયુસા હાઈસ્કૂલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી. યુવા પેઢીને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડવાનો સંદેશ. ગીતામાં અમર સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ. ગીતા પૂજન. ભગવદ્ ગીતામાં અધ્યાયનું સમૂહપઠન, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંકલ્પ હેઠળ ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને શ્રીમદ ભાગવદ્ ગીતાના મહિમાના પ્રસાર માટે સમગ્ર રાજ્યમાં ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે ગીતા જયંતિના પાવન પર્વ નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન સીયુસા હાઈસ્કૂલ ઉપાસના સર્કલ ખાતે કરવામાં આવ્યો છે. કાર્યક્રમનો પ્રારંભ પારંપરિક રીતે દીપ પ્રાગટ્ય અને મંગલમય શંખ ધ્વનિથી કરવામાં આવ્યો. જિલ્લા સ્તરીય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીમદ ભાગવદ્ ગીતાના અમર સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના મૂળ સાથે જોડવાનો તેમજ સમગ્ર સમાજમાં ધર્મ, કર્મ અને આધ્યાત્મિકતાનો સંચાર કરવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસ્કોન સંસ્થાના વડા મુરલી મનોહરજીએ ભગવદ્ ગીતા અને જ્ઞાન મોક્ષદા એકાદશી વિશે વિસ્તૃત સમજ આપી. તેમણે જણાવ્યું કે ગીતામાં ભગવાન અર્જુનને તેમની ફરજો, જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે સમજાવે છે. જેમ કે વિદ્યાર્થીઓની પ્રથમ ફરજ માત્ર ભણવા પર ધ્યાન આપવું છે. તેમણે યુવાનોને બાળપણમાં જ ગીતાને સમજવાનો પ્રયાસ કરવા અને હિન્દુ સંસ્કૃતિ રૂપી મજબૂત પાયાને દ્રઢ કરવા અનુરોધ કર્યો છે. સંસ્કૃત ભારતીના સંસ્કૃત પ્રચારક પ્રકાશભાઈ રાવલે સંસ્કૃતના પ્રચાર પ્રસાર કાર્ય વિશે જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે સંસ્કૃત માત્ર પંડિતો કે બ્રાહ્મણોની ભાષા છે તેવી માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે વ્યવહારની સરળ ભાષામાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી શીખી શકે છે. તેમણે ઉમેર્યું કે એક સંશોધન મુજબ સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારોથી મગજની બુદ્ધિ પ્રતિભામાં ખૂબ સારો વધારો થાય છે. જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ કુમાર ઓઝાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ભગવદ્ ગીતા વિશે ભૂલકાઓને સચોટ દૃષ્ટાંત આપી સમજ આપી હતી. તેમણે પોતાના સંબોધનમાં ગીતા જયંતિની ઉજવણીની મહત્તા વિશે વિગતવાર માહિતી આપી જણાવ્યું હતું કે ગીતાજીનો સંદેશ માત્ર ધાર્મિક નહીં પરંતુ જીવનના દરેક પાસામાં માર્ગદર્શક બની રહે છે. કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભગવદ્ ગીતાનું પૂજન કરી પવિત્ર ગ્રંથ પ્રત્યેની આસ્થા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભગવદ્ ગીતાના 12ના અધ્યાયનું સમૂહપઠન કર્યું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક ઉર્જાવાન થયું છે. ગીતાંશ કંઠપાઠ તેમજ સત શુભાતીત કંઠપાઠ બદલ સહભાગીઓએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. તદુપરાંત સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જેનું વિદ્યાર્થીઓએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં ડાયટ પ્રાચાર્ય મનીષ ટુંડિયા, ઇસ્કોન સંસ્થાના વડા, સંસ્કૃત ભારતીના પ્રચારકો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ, શાળાના સંચાલકો, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હરે કૃષ્ણ. હું ધોરિયા ખુશી શિવશામાં ભણું છું. આજે અમારી સ્કૂલમાં ગીતા મહોત્સવનું બહુ સારું એક પ્રદર્શન તથા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ગીતાના શ્લોકનું પઠન થયું અને અમને ગીતા વિશે ભાષણ દેવામાં આવ્યું. અહીંયા બહુ જ ખૂબ સરસ પ્રદર્શન થયું અને તેનાથી અમને ગીતા અને સંસ્કૃત વિશે બહુ જ અલગ અલગ વસ્તુઓ જાણવા મળી. આજકાલના યુગમાં બાળકો સંસ્કૃતને ભૂલતા જાય છે, તો આ પ્રદર્શનથી અમને સંસ્કૃત વિશે માહિતી મળી અને અમને એવી પ્રેરણા મળી કે અમે પ્રયાસ કરીએ કે સંસ્કૃત વિશે અમે વધુ શીખીએ અને સંસ્કૃતનો પ્રયોગ કરીએ. હું બીજા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તમે સંસ્કૃતમાં થોડું થોડું બોલો, તેથી આ ભાષા જે છે એનો ઉપયોગ વધે અને તમે રોજ જો થોડુંક એક શબ્દ પણ શીખશો તો તમે ટૂંક સમયમાં સંસ્કૃત શીખી જશો. રોજ પ્રયાસ. ખૂબ જ સરસ પ્રદર્શન હતું. આયોજન પણ ખૂબ સરસ હતું. અમને બધાને ખૂબ જ આનંદ થયો આમાં ભાગ લઈને અને હું આશા કરું છું કે બધાએ આમાં પ્રેરણા લઈને સંસ્કૃતને આગળ વધારશે. આજરોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાત સરકારના આદેશથી સીયુસા ઇંગ્લિશ હાઈસ્કૂલની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કક્ષાના અધિકારી તરીકે શ્રી આરએસી સાહેબ, આર.કે. ઓઝા સાહેબ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની અંદર અને જનતાની અંદર ભાગવદ્ ગીતા પ્રત્યેનો જે ભાવ છે અને સંસ્કૃત પ્રત્યે જે લાગણી છે બની રહે અને ભવિષ્યમાં પણ જે ભગવદ્ ગીતાનો સાર છે જીવનને બહુ સુદૃઢ બનાવવા માટે ઉપયોગી છે, લોકો સુધી પહોંચતી રહે અને સંસ્કૃત ભાષાનું મહત્વ જળવાઈ રહે તેની જાગૃતિ માટે પ્રયત્ન હેતુ આજે ભગવદ્ ગીતાની સારી રીતે ઉજવણી કરવામાં આવી અને તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ભગવદ્ ગીતાના 18 અધ્યાયોનો સાર શું છે અને ભાગવત પુરાણની અંદર શેનો શેનો સમાવેશ થાય છે, કૃષ્ણ જન્મ શું છે, મહાભારત શું છે
અને તેના પુરાવા અસ્તિત્વ વગેરેની વાતો કરવામાં આવી છે અને બાળકોને પણ આ 700 શ્લોકોનું પઠન કરવા માટે અત્રેથી આપણે રજૂઆત કરી છે અને ભવિષ્યમાં બાળકો એનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાને પગભર થવા માટે નિરાશામાંથી આશા તરફ જાય અને સુસંસ્કાર તરફ જાય એવી ગતિમાન પ્રવૃત્તિ સાથે ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે પ્રમાણે ભગવદ્ ગીતાની જયંતિની ઉજવણી કરવામાં આવી છે। નમસ્તે બધાને, મારું નામ ચૌહાણ અલ્શિફા છે અને હું આ સ્કૂલમાં ભણું છું। આજે અમારા સ્કૂલમાં ગીતા મહોત્સવનું કાર્યક્રમ ઉજવ્યું હતું, જેમાં અમને લોકોને સંસ્કૃત ઉપરથી માહિતી આપી અને સંસ્કૃત જે અત્યારે વિલુપ્ત થતું જાય છે એના ઉપરથી અમને ઇન્ફોર્મેશન દીધી કે બધું મોબાઈલ બધા યુઝ કરે છે, પણ આવી રીતે જે આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃત જે છે એ હવે કોઈ આમ બધું વિલુપ્ત થતું જાય છે, તો એના ઉપરથી અમને શીખવા મળ્યું કે આવી રીતે તમે કરો તો સંસ્કૃત કેવું લાગ્યું તમને આજે? સારું હતું, આનાથી ઘણું શીખવા મળ્યું કે સંસ્કૃતની અલગ અલગ ઘણી બધી વસ્તુઓ અમને શીખવા મળી। શું કહેશો આ આયોજન વિશે? આયોજન ઘણું સારું હતું, જે સંસ્કૃતની ભાષા છે એ વિલુપ્ત થતી જાય છે એના ઉપરથી અમને ઘણું શીખવા મળ્યું છે બીજા વિદ્યાર્થીઓને શું કહેશો કે સંસ્કૃત તમારે આમ વાંચવું જોઈએ, કે એમાંથી ઘણી બધી આપણને શીખવાનું મળે છે એમ।